આપણો માલ છે, આપણો માલ કોઈ બળજબરાઈથી કોઈને લેવાની તાકાત નથી કે તું ભાઈ વેચીને જ જાય. આપણે પહોંચાય નહીં તો આપણે માલ મૂકી દઉં. એમ બધા જ તમારો સાથ છે ખેડૂત મિત્રો, તો હું તમારી સાથે જ છું. ને આ રીતે તાકાત લગાવીશું ને તો કોઈના બાપની તેવડ નથી કે આપણો માલથી ઓછા ભાવમાં લઈ શકીએ. એનું કારણ છે કે આપણે માલ વેચવો એ આપણી મરજીની વાત છે. તો હું તમારી સાથે છું ખેડૂત મિત્રો. ને મવા માર્કેટની જેડની અંદર જ્યાં જરૂર પડે ના ઊભો રહે, પણ તમારી તાકાત જોઈએ. જય માતાજી, જય મા મોગલ, રામ રામ ખેડૂત મિત્રો, બધાને નમસ્કાર. આજે આપણે વાડી આવી ગયા છીએ ને આજે આપણે સ્પેશિયલ ડુંગળીની વાત કરવી છે. હું હમણાં 18 તારીખે ડુંગળી વેચી ગઈ હતો, એના 118 રૂપિયા ભાવ આવ્યો હતો. માલ જવો તો ખેડૂત મિત્રો તો આ ટાઈપનો માલ લીજો ને 118 રૂપિયા આનો ભાવ આવ્યો. 2 વીઘાની ડુંગળી લઈ ગઈ હતો, એમાં ઉતારો કાંઈ હતો નહીં. 2 વીઘાના 100 ઠેલા માલ છે, તો એમાં 8 ઠેલો બદલો નીકળ્યો ને 16 ઠેલાથી સારો નીકળ્યો. હું તમને બિલ સહિત સાથે કહું છું. ને ખેડૂત મિત્રો, આ પરિસ્થિતિ શાળાથી માંડી આમ તો મેળા માલમાં ખેડૂત મિત્રોને બધાને નુકસાન થયું. બજાર ભાવ નથી, માર્કેટ નથી, પછી આગતર ડુંગળી હતી તો એમાં વરસાદની થપાટો, ઉત્પાદનમાં ઘટાડો ને ભાવમાં ઘટાડો. એમ આપણે આ હાવ એટલે હાવ વળના વર્ષમાં આપણે પીસાઈ ગયા 2025માં. કેમ કે 2025માં તો જાણે ચૈત્ર વૈશાખમાં માવઠા, એટલે જાર બાજરા ડુંગળી એ નુકસાન, મેળા માલમાં આપણે ડુંગળી કરી તો એમાં નુકસાન, પછી પાછું દિવાળી પછી જે માવઠું થયું એમાં નુકસાન. ખેડૂતો હાવ કપાસ, સિંગ કે ડુંગળીમાં હાવ ઉત્પાદનમાં હાવ બરબાદ થઈ ગયા ને ભાવમાં હાવ બરબાદ થઈ ગયા. ને આનો જો આપણે હવે ખેડૂત મિત્રો આપણી પાસે એક જ લક્ષ્ય છે, આનો આપણે ભાવ લેવો હોય તો આપણી એકતા. કોઈ પણ આપણે માર્કેટિંગ યાર્ડમાં વેચવા જઈએ તો ખેડૂતોનું એકતા હોવી જોઈએ ને આપણે એકાબીજા ખેડૂત મિત્રોને સપોર્ટ દેવો જોઈએ. ને જો સપોર્ટ દ્વારા જો આપણે મહેનત કરીશું તો જ આને ભાવ આપણે આવવાની શક્યતા રહે. નકર તો આને માર્કેટમાં આનો ભાવ જ નહીં આવતો. અને ઘણા મેં વિડીયા એવા જોયા ખેડૂત મિત્રોને માલ ઊભાઈ રખાવ્યા. અમુક 250 ડુંગળી વેચાણી, એ બીજે દી વેચવા જાય તો એના 150 હરાજી થાય. તો એવા આપણે અમુક સબૂત રાખી, એકતા રાખી ને આપણે કોઈ પણ માર્કેટિંગમાં જાવું તો જ ખેડૂત મિત્રો આનો આપણે ફળ મળશે. કેમ કે ખેડૂત ધારે તો આનો ભાવ લઈ શકે, કેમ કે એ ખેડૂતના હાથમાં છે, બીજા કોઈના હાથમાં નથી. દાખલા તરીકે હું તમને એક પ્રશ્ન વાત કરું કે ગજરાજ કરતાં મોટો હાથીને બસાવવા કીડીયું એ બસાવ્યું હતું. તો એ કીડીયું કઈ રીતે બસાવે એની મારે તમને વાત કરવી. તો ખેડૂત મિત્રો, જ્યારે એક કાંકીડો છે એ હાથીની હોંડમાં ગળી જતો. હાથી નદી કિનારે નાવા ગયો ને કાંકીડે કીધું કે પાણી ઉડાડીમાં હું આગળ વીયો જાય. તો હાથીને એનો પાવર હતો એનો કે હું મોટું જનાવર છું, મારી પાસે તાકાત છે, આ કાંકીડો મને શું કરી શકશે. એનો પાવર હતો. એના પાવરને લીધે કાંકીડે સૂક પડી એટલે સોંઢમાં ગળી ગયો. હવે સોંઢમાં ગળી ગયો ને હાથી પસડાવવા મળ્યો ને હાથીના સોંઢની અંદરલી એ કાંકીડો છે એ લોહી કાઢવા મળ્યો. તો એના પછી લોહી આવ્યું તે કીડીનું આખું ટોળું વીટ્યું. તે હાથીભાઈને કીધું કે જરૂર પડે તો વાત કરજો. પહેલાં બનાવ બને પહેલાં તે હાથી બળમાં આવી ગયો કે મારે શું જરૂર પડે, હું તો મોટો રાજા છું. કેમ કે એટલી બધી એની શક્તિનો એને ઘમંડ હતો. પછી એને પોકાર કર્યો અને લોહી સોંઢમાં મળ્યું વેવવા. તો કીડીયું આખું ટોળું છે કીડીનું એ સખત ને સખત એ હાથીની હોંડમાં ગળ્યું એક કિસ્સા છે. હવે એ હાથીની હોંડમાં ગળ્યું ને એ કાંકીડાને માથે કડવા મળ્યું બીજું. એટલે કાંકીડો હળો કરતા હાથીની હોંડમાં બારો નીકળ્યો. હાથીની હોંડમાં બારો નીકળ્યો ને હાથી પછી બે મારીને ઊભો થઈ ગયો. એમાં તમને ટૂંકમાં વાત કરું, એમાં આપણી તાકાત લગાવવી હોય ખેડૂત મિત્રો તો આપણે એકતા કરવી પડશે. ખેડૂત મિત્રો, હું મવા માર્કેટમાં જ્યારે જરૂર પડશે તો એ તમારી સાથે હું આવું, હું માલ લઈને આવી ને આપણે એક સાથે માલ બધા વેચીશું ને આપણું સંગઠન કરીશું કે એક હારે જ આપણે માલ વેચવો છે. અમુક નાના ખેડૂત હોય તો આપણે એને કહેવાનું કે ભાઈ આપણે આ ભાવથી માર્કેટ હરાજી મૂકવી છે ને નકર આપણો માલ ભલે પીડ્યો રહે. એમ જો ખેડૂત મિત્રો આપણે કીડી દ્વારા કેમ મોટા ગજરાજને પાડી દીધો, એમાં આપણે 54 લાખ ખેડૂતો છીએ. આપણે આને ધારીએ તો આનો આપણે ભાવ લઈ શકીએ, પણ આપણે એકતા
ટૂંકી પડે. તો આની માટે આપણે ખેડૂત મિત્રો એકતા કરવી પડશે, હિંમત રાખવી પડશે ને આપણે કહેવું આપણો માલ છે, આપણો માલ કોઈ બળજબરાઈથી કોઈને લેવાની તાકાત નથી કે તું ભાઈ વેચીને જ જાય. આપણે પહોંચાય નહીં તો આપણે માલ મૂકી દેવું. એમ બધા જ તમારો સાથ છે ખેડૂત મિત્રો, તો હું તમારી સાથે જ છું ને આ રીતે તાકાત લગાવીશું ને તો કોઈના બાપની તેવડ નથી કે આપણો માલથી ઓછા ભાવમાં લઈ શકીએ. એનું કારણ છે કે આપણે માલ વેચવો એ આપણી મરજીની વાત છે. તો હું તમારી સાથે છું ખેડૂત મિત્રો ને મવા માર્કેટની યેડની અંદર જ્યાં જરૂર પડે ના ઊભો રહે, પણ તમારી તાકાત જો હોય, તમારી એકતા જો હોય, જરૂર પડશે તો આપણે ખેડૂત મોટા આગેવાનને જરૂર પડશે તો લાવશું. કેમ કે મારો ખેડૂત છે એ પાયમાલ થતો જાય છે. ડુંગળીની અંદર કોઈ ખેડૂત પૈસા લઈને જતો નથી. મને એમ શું કે હવે આપણે તાકાત લગાડવી પડશે, આપણી એકતા કરવી પડશે. આપણી એકતા સિવાય ખેડૂત મિત્રો આપણે આપણી એકતા કરીશું તો જ આમાં આપણે બહાર નીકળીશું. ને કોઈ પણ આપણે ખેડૂત મિત્રો માલ વેચવા દઈએ તો આપણે બધાને એકતા કરવાની કે ભાઈ હવે આપણે હરાજી આ ભાવથી આપણે મૂકવી ન વેચાય તો આપણો માલ ભલે પીડ્યો રહે. આપણી પાસે કોઈ બળજબરાઈ નહીં કરાવીએ કે ને આપણે જરૂર પડશે તો માલ વેચશું, નકર બીજે દી, ત્રીજે દી, ચોથી દી એમ કરતાં મોટા આગેવાનને આપણે બોલાવીશું ને આમાં આપણે તો બસી શકશું ને તો આનો નિવારણ આવશે. નકર માર્કેટ જેમ દાડે દીએ ઘટતી જાય આ ભાવમાં આપણે વેચી ને અત્યારે આપણે હું માર્કેટમાં લઈ જાઉં તો આને વાઢું મળું તોય પૈસા તૂટે, એને કરતાં ખેતરમાં પડી રહી તો આને આપણે કંઈ નુકસાની ન જ આવતી. જેમ આપણી તાકાત લગાવી ને ખેડૂત મિત્રો હું તમારી સાથે જ છું ને તમામ આપણા ગુજરાતના ખેડૂત મોટા છે એ તમે આવો, નાના ખેડૂતને બસાવો ને આપણી એકતાની તાકાત લગાવી ને માર્કેટમાં બધા સારા ભાવ લઈ આપણે આ એકદમ એક નિર્ણય લઈ ને અઠવાડિયું જો આ રીતે આપણે તાકાત લગાવીશું તો આનું ચોક્કસાનું આપણે પરિણામ મળશે. એનું કારણ છે કે એકતા સિવાય આનું કોઈ પરિણામ મળવાનું નથી. મેં તમને આ ગુજરાતની વાતો કરી એ પ્રમાણે તમે અંદાજ લગાવજો કે આપણે શું કરી શકીએ. કેમ કે આપણી એકદમ તાકાત લાગી ગઈ ને આપણું એકદમ સંગઠન થઈ ગયું ને ખેડૂત મિત્રો જ્યાં જરૂર પડે કોઈ પણ હેડમાં તો આપણે તમામ ખેડૂત ભાઈઓ છે આપણા દેશના એ આપણે બધા એક જ છીએ ને ખેડૂતને આપણે સપોર્ટ દેવો એ આપણા ખેડૂત ભાઈઓનો બધાનો ધર્મ છે. ને ખેડૂત મિત્રો આવી રીતે કોઈ પણ ચીજ વસ્તુ હોય માર્કેટમાં, કપાસ હોય, સિંગ હોય, ડુંગળી હોય, કઠોળ વિકના પાક હોય, અનાજ હોય, તો આપણે ખેડૂત મિત્રોને એકતા કરી ને આપણે ખબર છે કે આમાં આપણે કેટલું નુકસાન કર્યું, કેટલી મહેનત કરી એ આપણને ખબર છે, લેવાવાળાને કાંઈ ખબર નથી. કેમ કે આપણે કેટલી નુકસાની આમાં વેઠી એ બીજા કોઈને કાંઈ ખબર નથી. તો આપણે આ નુકસાનીનો આપણે સામનો કરવો એ આપણી હાથની વાત છે. તો આવી રીતે ખેડૂત મિત્રો જ્યાં જરૂર પડશે ના હું તો મવા માર્કેટ યાર્ડમાં આવ્યો ને આવી ને ચોક્કસ તમને હું એવું જરૂર પડશે તો આપણા મોટા ખેડૂત આગેવાન છે એને લાવીશું ને મને એને બસવાનો રસ્તો કાઢો ને તો જ આપણે આમાં બસી શકીશું. પણ આપણી એકતા તો હોય, 2-5 ખેડૂત માલ વેચી નાખે અને 2-5 ખેડૂત ન વેચે તો આનું કાંઈ પરિણામ આવવાનું નથી. કેમ કે એકી સાથે આપણે તાકાત લગાવી ને એકી સાથે વેચીશું તો જ આનો નિવાડો આવશે. કેમ કે તો જ આપણા આવનારા બાળ બચ્ચા છે એમાંથી ખેતી કરી શકીએ, નકર ખેતી છે બરબાદ થવાની ચારીમાં છે. કેમ કે ઉત્પાદન કોઈને પૂરું મળતું નથી, પૂરા ભાવ પોષણ તત્વોને મળતા નથી ને ખર્ચા આપણે વધતા જાય છે ને આમાં આપણે દર વર્ષે આમાં પૈસા હવે તોડીએ છીએ. હવે આમાં બહાર નીકળવું હોય તો આપણી એકતા સિવાય આનું કોઈ પરિણામ આવવાનું નથી. ને હું તો માલ લઈને આવવાનો છું ને માલને કદાચ જરૂર પડશે તમારા ફોન આવશે, મેસેજ આવશે તો હું છતાં આવી ને આપણે ખેડૂત આગળ લાવીશું. પણ આપણે સપોર્ટ પૂરેપૂરો દેવો પડશે ખેડૂત મિત્રોને, નાના મોટા તમામ ખેડૂતોને ને આપણે એકી સાથે માલ વેચીશું. જો આવો મારો ઈરાદો છે તો ખેડૂત મિત્રો તમે કોમેન્ટ કરજો, મેસેજ કરજો જ્યાં જરૂર પડશે ને હજી આપણે મોટા ખેડૂત આગેવાનો છે ને આપણે સંગઠનમાં લેવું ને નાના ખેડૂતને આપણે સમજવાની કોશિશ કરીશું કે ભાઈ આપણે એકી સાથે માલ વેચીએ તો આપણે આના પૈસા મળશે. નકર આપણે આ પૈસા આના કાંઈ આપણે મળતા નથી. હું 2 વીઘાની ડુંગળી વેચવા ગયો જેમાં મેં 80,000 રૂપિયા તોડ્યા. મારે ડુંગળી મૂળ 6,000 રૂપિયાની છે, 118 રૂપિયા ભાવ આવ્યો ને આવી રીતે આ 2 વીઘાની છે આ વેચશું તો આનું વિચાર કાંઈ આવે નથી. એમ તમામ આપણા દેશના ગુજરાતના ખેડૂતો એ બધે જો સહકાર આપશું ને આનું કરશું તો આનો સારો આપણે ભાવ મળશે એવું મને બહુ દેખાય છે. તો ખેડૂત મિત્રો જ્યાં જરૂર પડશે ને ચોક્કસ તમને હું મદદ કરી ને તમે બધા તમામ ખેડૂત મિત્રો એક થાવ ને ખેડૂત મિત્રો ખુદ આપણે હોવા જોઈએ. આમાં કોઈ જાતનું બીજું કોઈ વરણ નહીં. આપણો માલ છે તો આનો ભાવ આપણે નક્કી કરી શકવા જોઈએ. જય હિન્દ, જય ભારત માતા કી.